રાજકોટ જિલ્લાના રીબડામાં અમિત ખૂટ નામના યુવાને જે જીવન ટૂંકાવ્યું છે તે મામલાના સંદર્ભમાં અમિત ખૂટના પરિવારજનો દ્વારા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા સામે ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે। તેને લઈને રાજનીતિ ગરમાઈ છે। આ મામલાના સંદર્ભમાં અમિત ખૂટના સગા સંબંધીઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામના યુવાન અમિત ખૂટે આજે સવારે વાડીમાં ગળે ફાંસો ખાઈને જે જીવન ટૂંકાવ્યું છે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। અમિત ખૂટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। આ મામલાના સંદર્ભમાં ઘટના તમે સૌ કોઈ વાકેફ છો। ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરા સાથે મિત્રતા થાય છે। મિત્રતા થયા બાદ અમિત ખૂટ આ સગીરાને જ્યુસ પીવડાવવા લઈ જાય છે। જ્યુસ પીવડાયા બાદ સગીરાના પરિવારજનો દ્વારા આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અમિત ખૂટ વિરુદ્ધ દુષ્કર્મ અંગેની ફરિયાદ આપવામાં આવે છે। આ સમગ્ર પ્રકરણમાં આજે જે ઘટના બની તેને લઈને અમિત ખૂટના પરિવારજનો પણ છે જે ઘટના સ્થળ ઉપર વાડીમાં અમિત ખૂટે જીવન ટૂંકાવ્યું છે ત્યાં દોડી આવે છે। અને આ મામલે જે અમિત ખૂટના સગા સંબંધી છે ગોવિંદભાઈ સાગપરિયા તેમના દ્વારા ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર। તેઓ શું આરોપ કરી રહ્યા છે પહેલા તે સાંભળી લો। મારું નામ ગોવિંદભાઈ સાગપરિયા, રીબડા ગામ મારા શેઢાની જ વાડી છે। જે અમિત ખૂટ જે આપઘાત કર્યો ને આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો છે। આની વાંહે કેટલા ટાઈમથી પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે। વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે। અનિરુદ્ધસિંહનો ધંધો જ આ છે। આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત। આ એ છેલ્લી કક્ષાના અનિરુદ્ધસિંહના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે। દુષ્કર્મ હાવ ખોટું છે, ઊભું કરેલું એનું કાવતરું છે। કાંઈ 5 દીમાં પ્રેમ થઈ જાય, ગાડીમાં થઈ જાય બધું। આ બધી એની ગોઠવેલી છે ને એ છોકરીઓ બધી આની જ છે, અનુની જ। અને એનું એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાવ્યો છે। આ મા પાપી છે, આને કુદરત સજા આપશે જ। આ છોકરો નિર્દોષ છે, એનો કોઈ વાંક જ નથી। આ વાઘરીના જ બધા ધંધા છે, આને જે મરાવવાનો છે અનુના જ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે, કુદરત એને છોડશે જ નહીં। અને છોકરીઓ છે ને આને પૈસા દઈને ઊભી કરેલી છે। છોકરીઓ નામ નથી આપતી અને 5 દીમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જ આવું થઈ જાય। આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને ભોગવવું જ પડે। આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે, એમાં કોઈ નહીં છૂટી શકે। ઓમ શાંતિ। આપે સાંભળ્યા હતા અમિત ખૂટના પરિવારજનો, સગા સંબંધી। તેમણે અનિરુદ્ધસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લગાવતા જે ઘટના બની છે તે પ્રકરણમાં તેમની સંડોવણી હોય તે પ્રકારના આરોપો તેઓ કરી રહ્યા છે। તેને જ લઈને રાજનીતિ ગરમાઈ છે। આ મામલા સંદર્ભમાં સ્થાનિક પોલીસે હાલ તો અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। કોની સંડોવણી છે, કંઈક સુટાય નોટ આમાં મળી છે કે કેમ તેને જ લઈને પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે। પરંતુ આ ઘટનાના કારણે જે આરોપો સામે આવી રહ્યા છે તેને લઈને ખળબળાહટ મચી ગયો છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ